રાજકોટ મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન અને સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ઓપન ગુજરાતી સુગમ સંગીત સ્પર્ધાના આયોજન કરવામાં આવશે તેમજ આ સ્પર્ધામાં જુનિયર અને સિનિયર બે કેટેગરીમાં લોકો ભાગ લઈ શકશે। આ સ્પર્ધા ગુજરાતી કલ્ચરને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે। આ ઉપરાંત સ્પર્ધકો ગુજરાતી દુહા, છંદ અને ગુજરાતી ગીતો સ્પર્ધામાં ગાય અને પોતાનું ટેલેન્ટ રજૂ કરશે તેમજ વિજેતા સ્પર્ધકને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। આ અંગે વધુ માહિતી अब तक મીડિયાની મુલાકાતે આવેલા મનુભાઈ વોરા મેમોરિયલ ટ્રસ્ટ અને સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ વધુ માહિતી પૂરી પાડી હતી। નમસ્કાર, હું ડૉક્ટર પુલકિત બક્ષી શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન તથા સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલી આવી છે। આ વખતે સંગીત પ્રેમી અને કલાના ચાહકો માટે ખાસ તો એક ગીત ગઝલ સુગમ સંગીત ગુજરાતી ની સ્પર્ધાનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ 2025। આ સ્પર્ધાની અંદર ભાગ લેવા માટે કોઈ પણ શુલ્ક રાખેલ નથી, સંપૂર્ણ નિઃશુલ્ક છે અને સ્પર્ધા છે એ 3 તબક્કા અને 2 કેટેગરીમાં ડિવાઈડ કરેલ છે। કેટેગરીની અંદર ઉંમર નક્કી કરેલ છે 15 વર્ષ સુધી અને 15 વર્ષથી ઉપરના, આ 2 કેટેગરી અને 3 તબક્કા એવી રીતે છે કે ઓડિશન રાઉન્ડ, સેમિફાઇનલ રાઉન્ડ અને ફાઇનલ રાઉન્ડ। ઓડિશન રાઉન્ડ જે છે એની અંદર એક ગૂગલ ફોર્મ આપે સબમિટ કરવાનું રહેશે, જેની અંદર વિડીયો મ્યુઝિક સાથે અથવા મ્યુઝિક વગર અપલોડ કરવાના રહેશે, જેમાં જજીસ પોતાના નિર્ણય આપશે અને આગળના વિજેતાઓને સેમિફાઇનલમાં અને સેમિફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ જે છે એની અંદર ઓર્કેસ્ટ્રાનું આયોજન કરવામાં આવશે સંસ્થા દ્વારા અને ઓર્કેસ્ટ્રામાં જ ગાવાનું રહેશે। એટલે પછીના વિજેતાઓને પછી ફાઇનલમાં લેવામાં આવશે। દરેક વિજેતાઓને પુરસ્કાર દ્વારા સન્માનિત પણ કરવામાં આવશે। અમારી સુધી પહોંચવા માટે આપ ભૂષિતભાઈ શુક્લાનો નંબર લખી શકો છો 9016696380। આઈ રિપીટ 9016696380। ખાસ તો આ જે સ્પર્ધા છે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ, હું ફરીથી રિપીટ કરું છું કે ઓપન સૌરાષ્ટ્ર કચ્છ માટે જ છે। એટલે દરેક સંગીત પ્રેમી ચાહકો સૌરાષ્ટ્ર કચ્છના હોય એ પોતાના આધાર પુરાવા પણ એમાં અપલોડ કરે ગૂગલ ફોર્મની અંદર અને જ્યારે પણ આવે આગળના સેમિફાઇનલ કે ફાઇનલ રાઉન્ડમાં ત્યારે પોતાના પુરાવાઓ સાથે લઈને આવે એવી મારી વિનંતી છે। અને ખૂબ બહોળી સંખ્યામાં આપ લોકો જોડાઓ, ગુજરાતી સંસ્કૃતિને, ગુજરાતી સાહિત્યને આપણે પ્રોત્સાહન મળી રહે એવા પ્રયત્ન કરીએ અને અમારી સંસ્થાને આપ સહકાર આપો એ સ્પર્ધામાં ભાગ લઈને એ બદલ ખૂબ ખૂબ આભાર।